બધાને ખબર છે. પછી ગમે તેટલા તમે કોઈને કન્વિન્સ કરી શકો, લોજિક હોય, પણ આ બધી છલ છે ને. ક્યાંક આ બધું છલ જ છે. આપણે આપણી જાતને છેતરીને બીજાને કન્વિન્સ કરીએ છીએ. એટલા માટે ખોટું કરવાનો કોઈ સાચો રસ્તો નથી દુનિયામાં. કોઈ પણ સાચો રસ્તો ન હોઈ શકે. એટલે જે નિષેધાત્મક છે ને જે વિધેયાત્મક છે એ છે. શાસ્ત્રને જો માનો છો, ભગવાનને જો માનો છો, ધર્મને જો માનો છો, ગુરુને જો માનો છો, તો ક્યાંક ના પાડતા એ શીખવું પડે. અને ક્યાંક ન ગમે બધાને તોય હા કહેતા શીખવું. આ મારો નિયમ છે, આ મારા મર્યાદા છે, આ મારી વૈષ્ણવી એક મર્યાદામાં હું રહું છું. અને એ મારા માટે ભય, બંધન કે શરમકારક નથી. એ જ મારું વૈષ્ણવ તરીકેનું ગૌરવ છે. હું પ્રભુને ધરીને લઉં છું, એ મારું શરમની વાત, એ મારું ગૌરવ છે કે પ્રભુની પ્રસાદી લઉં છું. હું આ રીતે નિત્ય નિયમ પાળું છું, હું સેવા કરું છું, હું ભગવત ભક્તિ પ્રમાણે જીવું છું. એ મારા શરમની વાત નથી. મારા જીવનનું સૌથી મોટું ગૌરવ જ આ છે કે હું વલ્લભ મારા ગુરુની આજ્ઞા પ્રમાણે જીવું છું. અને આનાથી મોટું ગૌરવ બીજું શું હોઈ શકે? ક્યાંક બંધાવવું એ મુક્તિ છે અને ક્યાંક મુક્ત થવું એ બંધન છે. નાનકડું બાળક હોય એને માં પોતાની છાતીએ ચાપી લે તો એને બંધન જેવું લાગે કે મુક્તિ જેવું લાગે? માના છાતી સાથે ચોંટી જવું બાળકનું, એનાથી મોટી મુક્તિ એના માટે શું હોય? કેવો નિર્ભય થઈ જાય કે હવે કોઈની મને ડર નથી, ચિંતા નથી, માની ગોદમાં છે. દેખાતું બંધન પણ મુક્તિ જેવું. અને માં એને છૂટો મૂકી દે તારી રીતે કર, તો એ મુક્ત થવું પણ એના માટે બહુ મોટું બંધન હોય. કરે છોડી દીધો, હવે મારું કોણ? મારું સાચવનાર કોણ? મારી રક્ષા કોણ? મારું પોષક કોણ? એમ જ ગુરુના ચરણોને પકડી રાખવું, પ્રભુના ચરણોને પકડી રાખવું એ આપણું બંધન નથી, એ જ આપણી મુક્તિ છે. અને ક્યાંક પ્રભુથી દૂર જતા રહેવું એનાથી મોટું બંધન બીજું કોઈ નથી. કારણ કે ત્યારે કેટલા બંધનો માથે સવારે. કોઈ આપણને સાચવનારું હોય તો કેવી નિશ્ચિંતતા લાગે છે ને. બધા બેઠા છે, એ નાનું બાળક બિલકુલ અસમર્થ હોય, બોલી ના શકે, કહી ના શકે, મનની વાત ના કરી શકે, માના ખોળામાં હોય, સાવ ટેન્શન ફ્રી લાગે આપણને. અને જે સરસ રીતે બોલી શકે, કહી શકે, દોડી શકે, ભાગી શકે, બધા કામ કરી શકે, એ ટેન્શનમાં લાગે છે. અરે સામર્થ્યવાન, અભિવ્યક્તિ કરી શકે, મનનું કહી શકે, કન્વિન્સ કરી શકે, એ નિશ્ચિંત હોવો જોઈએ ને. જે પોતાનું કંઈ કહી શકતો નથી, બોલી શકતો નથી, બતાવી શકતો નથી, એ નિશ્ચિંત. અને પેલો ચિંતિત. આ તો ઊંધું થયું. કારણ શું? કારણ એક જ છે, બાળકને માં ઉપર ભરોસો છે કે જેણે ગોદમાં લીધા છે એ ભૂખ્યા નહીં સુવડાવે. એ મને જરૂર હશે એના પહેલા બધું હાજર કરી દેશે. એવી અનન્ય શ્રદ્ધા માં ઉપર છે. અને પેલો હું મારી રીતે જીવું, મારી રીતે કરી લઈશ, મારી રીતે, એને થાય કે હું નહીં કરું તો કોણ કરશે મારું? અને એટલે ચિંતિત છે. શરણાગતિ નિશ્ચિંતતા આપે છે. જ્યારે કોઈના થાવ છો ત્યારે બધી જ ચિંતા મુક્ત થઈ જવાય છે. તતો નિશ્ચિતતામ વ્રજેત. મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો જ્યારે પ્રભુના થાવ છો, એને શરણાગત થાવ છો, સઘળી નિશ્ચિંતતા જીવનમાં. અને ભક્તો એટલે જ તો નિશ્ચિંત હોય છે. લોકોને એમની ચિંતા થાય પણ એમને એમની ચિંતા ના હોય. લોકોને એમ થાય કે કુંભનદાસ નું શું થશે, સુરદાસજી નું શું થશે. એટલે રાજા પણ કઈક માનસિંગ આવે ને એમ કહો લો આ આરસી રાખો, તમારું વર્ષનું કરિયાણું ભરાવી દઉં. કુંભનદાસ કહે આ 2 કરિયાણા ઠાકોરજી આપ્યા, એક ટેટીનું ઝાડ, એક બોરનું ઝાડ, એક ઉનાળામાં ફળ આપે, એક શિયાળામાં ફળ આપે. અમારું તો આખું વર્ષ એમને એમ ચાલે છે, અમારે કશાની જરૂર નથી. એને ચિંતા થાય કે આમનું ચાલે કઈ રીતે, ક્યાંથી ચાલતું હશે, કઈક તો મદદ કરું ને. જ્યારે તમારી કોઈને જરૂર ન હોય ને, એ વ્યક્તિ ને તમારા આધીન કરો બહુ અઘરો થઈ જાય. જેને ક્યારે કોઈની અપેક્ષા નથી, દુનિયા એને કંટ્રોલ કરી શકતી નથી. કારણ કે આ લાલચ અને અપેક્ષા તો ગુલામીનું કારણ બની શકે છે.
કે એને કંટ્રોલમાં કેમ રાખે કે એની લાલચનું આકર્ષણ, એને જરૂરિયાતનું આકર્ષણ. પણ જયારે એમ થાય ભરોસો ઠાકોરજી પર છે, પ્રભુ બધુંય કરે છે, એને સંસાર પોતાના કંટ્રોલમાં રાખી શકતો નથી. અકબર બાદશાહ જેવા બાદશાહ પ્રસંગ આવે છે કુંભનદાસજી નો, માનસિકને મોકલે છે, સોનાની આરસી આપે છે કે લો આ રાખો, કઈ કામ લાગશે, વેચીને કંઈક તમારું ચાલશે. ઠાકોરજીમાં મન જે વસ્તુને કારણે હટી જાય એ વસ્તુ જ મારે જીવનમાં જોઈતી નથી. ક્યાંક આને સાચવવાની ચિંતા થાય તો એટલી ક્ષણ મન ઠાકોરજીમાંથી દૂર થાય. અને પ્રભુ પણ એ ભક્તોનો સાથ આપતા હોય છે. અનેક અનેક વાર્તા પ્રસંગો તો ઘણા છે, આપણે કથામાં પ્રવેશ કરવો છે. મૂળ વાત એ છે જે ચર્ચા કરી રહ્યા છે. અહીંયા સુતજી આવ્યા છે, નૈમિષારણ્યમાં સૌનકાદિ ઋષિઓ બિરાજમાન છે, વંદન કર્યા છે ગુરુદેવને, પથદર્શન કરી રહ્યો છે ગુરુ, દ્રષ્ટિ પણ આપે છે, ચાલતા પણ શીખવાડે છે અને માર્ગ પણ આપે છે. અને એટલે જ ગુરુ વંદના કરી. ચિંતા મણિર લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપતા હોય છે. કહ્યું કે આપના બધા જ પ્રશ્નોનો એક જ ઉત્તર છે, અને એ છે આ કલયુગ રૂપી સર્પના મુખમાંથી મુક્ત થવા માટે શુક શાસ્ત્ર, ભાગવત શાસ્ત્ર, અન્ય કાંઈ બીજું ન કરી શકો તો ભાગવતજીનું આરાધન કરો. આ ભાગવતજી એવો દિવ્ય ગ્રંથ છે જે હું ચર્ચા કરી રહ્યો છું કે ભાગવતજી કાંઈ ભણાવવા માટે નથી, પણ ભગવાન સિવાય બધું જ ભૂલાઈ નાખવા માટે. યાદ કરવું તો બહુ સહેલું છે, ભૂલવું બહુ અઘરું છે. જો હું તમને કહું રાતના સૂતા પહેલા વાંદરાને યાદ ના કરતા તો બધાને યાદ આવે. આ સહજ છે, સ્વાભાવિક છે. યાદ રાખવા માટે તો 4 વાર 10 વાર વાંચો એટલે બધું મોઢે, પણ પછી કહું હવે આ ભૂલીને બતાવો. તમે જે વસ્તુને યાદ કરો છો ને ભૂલો જ કઈ રીતે? અને ભૂલવું અઘરું છે. આ ભાગવત ભગવાન સૌથી મોટું કાર્ય એ કરે છે, સંસારને ભૂલવી નાખે છે. અમતા મમતા સમાપ્ત થઈ જાય. લોકો તો ત્યાં જ રહે, તમારો દ્રષ્ટિકોણ બદલાય, ભગવાનમય થઈ જવાય. એ જ ભાગવત જે ભગવતમય કરી દે, ભક્તિમય કરી દે. 4 ભગવાનના અવતાર આ એક ગ્રંથ માટે થયા. સ્વયં ભાગવત માટે તમે જોવા જાઓ, નારદજીએ પ્રેરણા કરી, વ્યાસજીએ લખ્યું, સુખદેવજીએ ગાયું, અને સુખદેવજીએ જે ગાયું એ મહાપ્રભુ શ્રી વલ્લભ રૂપે પધારી પ્રભુએ સમજાયું. દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન્ન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા. તો જ્યારે કલિયુગમાં કલિકાલત મચ્છન્ન દષ્ટિત્વા વિદુષામ અપિ સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. એવો પ્રભાવ થયો બુદ્ધિમાનોની બુદ્ધિ ઉપર પણ. મનોકલ્પિત અર્થો શાસ્ત્રોના કરવા લાગ્યા. સ્વયં ભગવાનને દુઃખ થયું કે મારા શાસ્ત્રનો મનોકલ્પિત અર્થ. એટલે પ્રભુ અભિપ્રેત જે મત છે એ અભિપ્રેત મતને પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજી રૂપે ઠાકોરજી પધાર્યા. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ. અનેક અનેક નામોથી સુશોભિત શ્રી મહાપ્રભુજી છે. અને મહાપ્રભુજીના ભૂતલ પર પધારવાના અનેક કારણોમાં એક કારણ છે ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા. 7 પ્રકારથી મહાપ્રભુજી અર્થ કર્યા. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધેન મુચ્યતે. શાસ્ત્રના અર્થથી લઈ સ્કંદનો અર્થ, અધ્યાયનો અર્થ, પ્રકરણનો અર્થ, અક્ષરે અક્ષરનો અર્થ. ભાગવતાર્થ પ્રકરણ નામનો ગ્રંથ અને સુબોધનીજી આ બંને મળીને 7 પ્રકારથી મહાપ્રભુજી અર્થ સમજાવ્યા. એવી મહત્તા ભાગવતજીની છે. સુતજી કહેવા લાગ્યા, શ્રીમદ ભાગવત એકમાત્ર એવું સાધન છે, મન શુદ્ધૈન વિદ્યતે. મનને પવિત્ર કરવા માટે આનાથી ઉત્તમ બીજું કોઈ સાધન નથી. શરીરને સુંદર કરવાના અનેક સાધનો છે, મનને સુંદર બનાવવાનો કયો ઉપાય? મનને પવિત્ર બનાવવાનો કયો ઉપાય?
શું ખાઈએ કે મન પવિત્ર થાય, શું જોઈએ કે મન પવિત્ર થાય, શું સાંભળીએ કે મન પવિત્ર થાય, શું બોલીએ કે મન પવિત્ર થાય. શાસ્ત્રો એટલે જ તો ભગવત નામનો આટલો આગ્રહ રાખે છે. આ બધું શેના માટે છે? કારણ કે પવિત્ર મનમાં જ ભગવાનનો પ્રવેશ થઈ શકે છે. મહાપ્રભુજીના શબ્દોમાં કહું ષોડશ ગ્રંથમાં તો વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. વિષયાસક્ત હૃદયમાં ભગવાનનો નિવાસ થઈ શકતો નથી. એટલે પ્રભુને હૃદયમાં પધરાવવા માટેની પહેલી શરત અંતઃકરણની વિશુદ્ધિ, પવિત્રતા. અને એ પવિત્રતા સિદ્ધ થાય છે ભાગવતના શ્રવણથી. અને તમે જ અનુભવ કરશો, જેમ જેમ ભાગવત સાંભળતા જશો અંતઃકરણ પવિત્ર થતું હોય એમ લાગશે. સાંભળવા માત્રથી અંતઃકરણની વિશુદ્ધિ છે, ભગવત ભાવ જાગૃત થતો હોય એમ લાગશે. આ ભાગવત એકમાત્ર કલયુગમાં એવો ઉપાય છે જે મનને વિશુદ્ધ. કારણ કે અત્યારના સમયમાં બાકી બધું જ સુધર્યું છે. રોડ, રસ્તા, પહેરવેશ, આભૂષણ, અનેક પ્રકારની ડિજિટલ સામગ્રી, કે બધું જ પહેલા કરતા અપડેટેડ થયું છે. મન બગડ્યું છે માણસ. અને મન બગડ્યું છે એટલે મળેલા સાધનોનો પણ માણસ પોતાના પતન માટે જ ઉપયોગ કરવા લાગ્યો છે. સાધનોનો કશાનો દોષ નથી હોતો. ફોનનો શું દોષ? તમે ક્યાં લગાવો એ તમારા ઉપર છે. કારનો શું દોષ? તમે ક્યાં લઈ જાઓ એના તમારા ઉપર છે. મૂળ વાત છે બાકી બધું જ સુધર્યું દુનિયામાં, માણસનું મન બગડ્યું છે. અને જેનું મન બગડ્યું છે એને રાખવો ક્યાં, એને સાચવવો ક્યાં? કારણ કે બહુ કઠિન છે. એક વ્યક્તિનું મન બગડે છે તો એ બીજાના વિચારોને બગાડવાનો પ્રયાસ કરે છે. આ બહુ સહજ છે. એક વ્યક્તિને પાપ કરવું હોય અને એકલા ન થઈ શકતું હોય એટલે સંગાથીઓને શોધે, લોજિકો આપી આપી બીજાના મન બગાડવાના પ્રયાસ કરે, જેથી એ એકલો પાપમાં ન દેખાય. ઘણીવાર પાપ ઢાંકવા માટે પણ 5 જણા જોઈએ. અને એટલા માટે બગડેલા મન વાળો વ્યક્તિ, એટલે જ સામર્થ્ય બહુ વધ્યું છે ને સમાજનું, અને એટલે જ સમજણની વધારે જરૂર પડી છે. કારણ કે સામર્થ્ય જ ક્યાંક આપણા પતનનું કારણ ન થઈ જાય. એટલા માટે સત્સંગની જરૂર છે, સારા વિચારોની જરૂર છે. કારણ કે જો દુનિયામાં સમર્થ લોકોના મન બગડ્યા ને તો એ સમર્થ લોકો દુનિયાનો સર્વનાશ કરી નાખશે. એટલે મનની પવિત્રતા સિદ્ધ થાય એ દરેક માટે. નહીં તો ઘણાને એમ થાય કે આ કથામાં શું, લોકો હોસ્પિટલ બાંધો, આમ કરો, આ કરો, આ કરો, ઘણું બધું થઈ શકે ને કરવું જ જોઈએ. પણ વિચાર કરો, મન બગડેલું હશે અને એ કોઈ ઉત્તમ સંસ્થાના શ્રેષ્ઠ સ્થાને બેઠો હશે તો એ સંસ્થાનો દુરુપયોગ નહીં કરે. એ કોઈ રાજકીય પદ ઉપર બેઠો હશે ને મન બગડ્યું હશે તો એ ક્યાંક એનો પદનો દુરુપયોગ નહીં કરે. નથી લાગતું કે સમાજના સ્વાસ્થ્ય માટે કેવલ શરીર સ્વસ્થ રહે એ જ નહીં, મન સ્વસ્થ બને એ પણ સમાજના સ્વાસ્થ્યનું એક અંગ છે. અને સ્વસ્થ બને મન એટલે સાયકોલોજીકલ જ નહીં, આધ્યાત્મિક ને ધાર્મિક રૂપે પવિત્ર મન થાય એ જરૂરી છે. પવિત્રતા હશે તો જ વિચારોની શુદ્ધિ, બીજાના હિતનો વિચાર, પોતાનો હક, બીજાનો હક, આ બધાના વિવેક. નહીં તો એ જ વ્યક્તિઓ છે, પરિવારના એ જ છે. પણ આ ધર્મ જ તો આપણને શીખવાડે છે. માં જોડે કેવો વ્યવહાર, પત્ની જોડે વિચાર કેવો, દીકરી જોડે વિચાર કેવો, બહેન જોડે વિચાર કેવો. દરેક વ્યક્તિ દીઠ, સંબંધ દીઠ આપણને કેવી જુદી ભાવનાઓ છે. વિચાર કરો, આનો વિવેક જો ખતમ થઈ જાય દુનિયામાં તો સમાજનું શું થાય? કોઈ કે ધર્મની જરૂર નથી, અને ધર્મ જ તો આપણને વિવેકી બનાવીને રાખે છે કે દરેક માટેની લાગણીઓ જુદી છે, દરેક માટેનો વિચાર જુદો છે, દરેક માટેની ભાવનાઓ જુદી છે, દરેક માટેનો વિવેક જુદો છે. આ સહજ એક માનવ જીવનની એક વિવેક છે જે ધર્મ થકી દરેકના જીવનમાં આવે છે. કોઈ ભગવાનમાં માને ન માને, પણ ધર્મ વગર તો કોઈને ચાલવાનું નથી. અને એટલા માટે આ ધર્મ એ સામાજિક વ્યક્તિને સામાજિક બનાવવા માટે નિતાંત આવશ્યક છે. અને આ જ વિવેક સમાજને સ્વસ્થ સમાજ બનાવી રાખે છે. શ્રીમદ ભાગવત એ મનને પવિત્ર કરવાનું શાસ્ત્ર છે. અને કહ્યું કે આ તો મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે.
અને આ કથા જ એવી છે. આપણે બધા નસીબવાળા છીએ કે આપણે સ્વર્ગમાં નથી પણ ભૂતલ પર છીએ. સ્વર્ગમાં ક્યારે કોઈ ભાગવત કથા બેસાડી હોય સાંભળ્યું? અને નથી બેસાડી, નથી સાંભળતા દેવતાઓ